નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા હવે તૈયાર થઈ જજો, કારણ કે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। સુરત, વલસાડ અને દમણમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી હોય કે ભાવનગર, બોટાદમાં પણ હીટવેવ રહેશે, જેને લઈને હવે હવામાન વિભાગે આગાહી કરી છે અને ગુજરાતમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે। તાપશે, સૂરજ તપશે અને સુરેન્દ્રનગર હોય કે રાજકોટ, જૂનાગઢ તમામ ઝોનમાં હવે ગરમીનો પ્રકોપ છે તે વર્તાશે। જેમાં અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર ઝોન, તમામ જગ્યાએ યલો એલર્ટનું આપ્યું છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે, જ્યારે મધ્ય ગુજરાત, ગાંધીનગર અને અમદાવાદમાં પણ હીટવેવ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ પણ તપશે। જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના 5 જિલ્લા છે, જ્યાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે। અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે ક્યાં ક્યાં જિલ્લાઓમાં કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં છે હીટવેવની આગાહી। તો હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત, વલસાડમાં હીટવેવ। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાજકોટથી જોડાઈ ગયા છે મયુર સોની। મયુર, હીટવેવની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે, ખાસ કરી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, જેમાં રાજકોટમાં હાલ કેવું વાતાવરણ છે, કારણ કે હવે તાપ વર્તાવાનું શરૂ થઈ ગયું છે। બિલકુલ, રાજકોટની અંદર અત્યારથી મે મહિના જેટલો તાપ પડી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે। આગામી 4 દિવસ સુધી હીટવેવની આગાહી રાજકોટની અંદર કરવામાં આવી રહી છે। રાજકોટના રસ્તાઓ છે એ મોટા ભાગે બપોરના સમયે સુમસામ થઈ જતા હોય છે। રાજકોટવાસીઓ છે, આપણે તેમની સાથે જ વાત કરશું, કારણ કે જે પ્રકારે ગરમી પડી રહી છે, રાજકોટવાસીઓને ખાસ એવી મુશ્કેલી પડી રહી છે। શું કહેશો, ગરમી અત્યારથી મે મહિના જેવી પડી રહી છે? બહુ આકરી ચાલુ થઈ ગઈ છે અત્યારે। ગરમીથી બચવાના ઉપાય કરવા પડે છે, કરવા પડશે, જરૂરી છે। બિલકુલ, ગરમીથી બચવાના ઉપાય છે તે લોકોને કરવા પડી રહ્યા છે। લોકો પોતાના ચહેરા ઉપર ગોગલ્સ લગાવી રહ્યા છે, તો સાથે સાથે શું કહેશો, જે પ્રકારે ગરમી પડી રહી છે રાજકોટમાં? હા, ગરમી તો બહુ છે, એમ સહન ન થાય એવી ગરમી છે। બપોર 1 થી 4 બહાર નહીં નીકળો? હા, નો જ નીકળવું છે, પણ આ તો કામ હોય તો નીકળવું તો પડે જ। હવે ઇમરજન્સી છે એટલે બહાર નીકળવું પડશે। આપણે બીજા મહિલાની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી ગરમી પડી રહી છે રાજકોટમાં? વધારે છે હમણાં ગરમી। અત્યારથી મે મહિના જેવી ગરમી? હા, અત્યારથી છે। અત્યારથી મે મહિના જેવી ગરમીનો અનુભવ રાજકોટવાસીઓ કરી રહ્યા છે। તમે તો સફેદ કપડાં પહેરી નીકળ્યા છો, ખૂબ જ આકરો તાપ લાગતો છે। અમે સિનિયર સિટીઝન છીએ એટલે ધ્યાન રાખવું પડે। ખાસ એડવાઇઝરી પણ આપી છે બાળકો માટે, મહિલાઓ માટે? હા, બરાબર, ઓકે। તકેદારી શું રાખવી પડે? બસ જરૂરી કામ ન હોય તો 12 થી 4 નહીં નીકળવાનું, અમે સિનિયર માણસોએ। બિલકુલ, તો આરએમસી દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે કે લોકો છે, ખાસ કરીને સિનિયર સિટીઝન છે, સગર્ભા મહિલાઓ છે, એઓ બપોરના સમયે બહાર ના નીકળે જો બિનજરૂરી હોય તો। અને અત્યારે જે પ્રકારે તાપમાનનો પારો ચડ્યો છે, શું કહેશો તમે, અત્યારથી જ મે મહિના જેવી ગરમી? હા, બહુ જ ગરમી છે। આખું ચહેરો તમે ફેસ કવર કરી દીધો છે? હા, સેન્સિટિવ સ્કિન છે એટલે કરવી પડે। સેન્સિટિવ સ્કિન વાળાને સૌથી વધારે તકલીફ પડે છે અને રાજકોટની અંદર આમ પણ બપોરના 1 થી 4 છે તે લોકો બહાર નીકળવાનું પસંદ નથી કરતા। એમાં પણ ભીષણ ગરમીનો દોર જ્યારે શરૂ થતો હોય, ઉનાળાના 4 મહિના છે, રાજકોટની અંદર જાણે કુદરતી કર્ફ્યુ લાગી જતો હોય એ પ્રકારની સ્થિતિ રાજકોટમાં જોવા મળે છે અને હજુ 4 દિવસ સુધી આટલી જ મોટા પ્રમાણની અંદર હીટવેવ છે એ રાજકોટની અંદર અનુભવાશે। જી મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગુજરાતવાસીઓ ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે સત્તાવાર રીતે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં મે મહિના જેવી ગરમીનો પારો જે ચડ્યો છે તે વર્તાઈ રહ્યો છે, કારણ કે સુરત, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ રીતે હવે તાપ પડી રહ્યો છે।
રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન છે કે જે ઉચકાવા લાગ્યું છે. અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે જે માર્ચ મહિનાની જે ગરમીની જે શરૂઆત છે તેમાં જ લોકો આ ગરમીથી પરેશાન થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. અમદાવાદમાં તાપમાન ધીરે ધીરે હવે 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. લોકો ઠંડા પીણાના સહારા લઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ પણ અપનાવે છે. લોકો સાથે વાતચીત કરીશું. ગરમી કેવી લાગી રહી છે? ગરમી શરૂ થઈ ગઈ? શરૂ થઈ ગઈ છે. હવે ગરમી શરૂ થઈ એટલે થોડું શરબત પીએ એટલે રાહત મળે આપણે શેલડીનું, બીજું કોઈ નહીં. શું કેવું છે? કેવી ગરમી શરૂ થઈ ગઈ? કેવો પ્રકોપ? જબરદસ્ત છે. આ ઠંડુ પીને થોડી રાહત કરીએ છે એટલે ગન્નાનો જ્યુસ પીધો છે અત્યારે એટલે સારું લાગ્યું કે આમ થોડી ઠંડક થાય છે. શું કેવું છે? ગરમીનો પ્રકોપ હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે પણ ગરમી ઘણી પછી શરૂઆતમાં જ 41, 42 છે તો આગળ તો શું હાલત થશે એ કંઈ કહેવાય એવું જ નથી. કારણ કે ઉનાળો જ હવે ચાલુ થાય છે, આ તો શરૂઆત છે. બાકી ખૂબ તકલીફ પડશે ગરમીમાં. એમાં શું કેવું છે ભાઈ? ગરમીથી બચવા આપણા નુસ્ખા અપનાવી રહ્યા છો? બસ આ શેરડીનો રસ, પછી આ તો સ્ટાર્ટિંગ છે, હજી તો બહુ બધું બાકી છે આગળ. બિલકુલ. તો જે રીતે ગરમીની હજુ તો શરૂઆત જ થઈ છે તે છતાં પણ જોઈ શકે છે કે લોકો શેરડીનો રસ છે, ઠંડા પીણા છે તેનું સેવન છે તે કરી રહ્યા છે અને આ ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં આજે જે ગરમીનો જે પ્રકોપ છે તે હવે ધીરે ધીરે વધવાની શરૂઆત થઈ છે. કાકા, ગરમી કેવી પડે છે? ગરમીની હજુ તો શરૂઆત છે પણ ગરમીમાં આપણે થમ્સઅપ કે કોકોકોલા જેવા વિદેશી પીણા પીએ એના કરતાં શેરડી જેવું કરી અને ખેડૂતોને વધારે એમાંથી લાભ મળે એ વધારે યોગ્ય રહે અને શારીરિક રીતે પણ એ યોગ્ય રહે. બિલકુલ. તો જે રીતે કોલ્ડ્રિંક જે ખાસ કરીને કોલ્ડ્રિંકની જગ્યાએ લોકો શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે જેથી કરીને ગરમીથી લોકો જે આ બચી શકે, ગરમીથી રક્ષણ મેળવી શકે. ત્યારે જે હજુ તો ગરમીની શરૂઆત જ છે છતાં પણ એ પ્રકારે ગરમીથી લોકો જે અંગ દજાડે તેવી ગરમી પડવા લાગી છે. શું કહેશો? ગરમી તો હજી શરૂ થઈ ગઈ છે પણ છતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજી તો ગરમી સ્ટાર્ટ જ છે પણ ઘણી ગરમી એવી લાગી રહી છે કે લૂ છે, મોઢે રૂમાલ બાંધવો પડે છે, ટોપી પહેરે, ચશ્મા